गीत मधुर, संगीत मधुर, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુર પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધરાનો ધબકાર, રેડિયો મધુર બનાય 90.0 FM ડીસા. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુરમ 90.0 FM ડીસા. हमारे बुजुर्ग हमारा सम्मान. सपनों का बादल तुझे बुलाए. कहते हैं बुजुर्गों की दुआ में असर बहुत है. हर एक तूफान का रुख मोड़ देती है और इन्हीं बुजुर्गों को उनका सम्मान, उनका हक दिलाने और ख्याल रखने हम लाए हैं एक बेहद खास कार्यक्रम, हमारे बुजुर्ग हमारा सम्मान. तेरा हर कदम जो खुदारी का हो, जहां सभी बुजुर्गों की सेहत से जुड़ी एक्सपर्ट एडवाइस, कानूनी सलाह, सरकार द्वारा दी जा रही सुविधाएं व अधिकार और सभी सीनियर सिटीजन्स के जीवन को आसान बना रही टेक्नोलॉजी के साथ साथ फाइनेंशियल एडवाइस और भी बहुत सी जरूरी बातें इस कार्यक्रम में आप सुन पाएंगे. कठिन है अगर रास्ता तू फिक्र. इस कार्यक्रम को आप तक ला रहे हैं सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय, भारत सरकार व सामुदायिक रेडियो एसोसिएशन. उड़ने की कोशिश में निकल आएंगे पर जी. અટલ વયો અભ્યુદય યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની સ્પોન્સરશિપ હેઠળ કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 1 वरिष्ठ नागरिक हेल्पलाइन, एल्डर लाइन. कौन सुनता है उनकी जो सालों से हमारी सुनते आए हैं, हमारे लिए मेहनत करते आए हैं. आज जीवन की वृद्ध अवस्था में हमारे बड़ों की सुनने वाला कोई नहीं है. ना किसी के पास वक्त है कि वो उनके छोटे मोटे काम भी करें. ऐसे में बुजुर्गों की कौन सुनेगा? हेलो, हम सुनेंगे क्योंकि हम हैं एल्डर लाइन. जी हाँ, एल्डर लाइन. मैं हूँ एक टोल फ्री नंबर 14567. सुबह 8 बजे से रात्रि 8 बजे तक मैं आप वृद्ध जनों की सुनूंगा. एल्डर लाइन का दृष्टिकोण वरिष्ठ नागरिकों से जुड़ना, उन्हें विनम्रता के साथ सेवा प्रदान करना है. एल्डर लाइन वृद्ध जनों की शिकायतों को सुलझाता है, जरूरी जानकारी देता है. साथ ही एल्डर लाइन बुजुर्गों के पास जाके उनकी स्थिति भी जानता है और बुजुर्गों के कार्य सामूहिक रूप से निपटाता है. तो अब ये ना कहें कौन सुनेगा बुजुर्गों की. अगर समस्या हो तो एल्डर लाइन 14567 पर अभी कॉल करें और साथ सहयोग पाएं, वो भी सम्मान के साथ. तो आज ही आप अपने स्पीड डायल में 14567 को सेव करें. कोई समस्या तुरंत डायल करें. हमारे बुजुर्ग हमारा अभिमान, CRA द्वारा निर्मित और सामाजिक न्याय और अधिकारिता मंत्रालय के द्वारा जनहित में जारी. હું અંદર આવી શકું છું? તમે તૈયાર છો ને? થોડી વાર બેટા, હું તૈયાર થઈ રહ્યો છું. વાહ, તમે હંમેશા કહેતા હતા કે છોકરીઓને તૈયાર થવામાં ઘણી વાર લાગે છે, પણ જુઓ, હું તો તમારા પહેલા તૈયાર થઈ ગઈ અને તમારે હજી 1 મિનિટની જરૂર છે. હા, હાલમાં તમારી યુવાનીનો
ઉર્જાવાન સમયગાળો છે ને હવે હું થોડીક કાળજી રાખું છું, કેમ કે હું હેન્ડલ વિથ કેર સ્ટેજ પર પહોંચી ગયો છું. શું કહ્યું? એનો અર્થ શું? એનો અર્થ એ છે કે હવે બહાર ઠંડી વધી રહી છે, એટલે મારે સ્વેટર, સ્કાર્ફ, ટોપી બધું જ પહેરવું પડે, નહીં તો તેનો અર્થ એ છે કે હું તમારા કરતા શારીરિક સ્વાસ્થ્યમાં વધુ મજબૂત છું અને બુદ્ધિમાં પણ. મને તો લાગે છે કે તમે જ સ્માર્ટ છો. તમે મને મારા મિત્રોની પાર્ટી છોડી તમારા મિત્રોને મળવા જવા મનાવી લીધી. એ કળા છે ને, એમાં હું બહુ ચાલાક છું. તો હવે તો ચાલીએ દાદાજી. ચાલો બેટા લક્ષ્મી. દાદાજી, હું તો 4 દિવસ માટે આવી છું. કૃપા કરીને મારી છબી ખરડાવા ના દેતા તમારા મિત્રો સામે. અરે તું ચિંતા ના કર દીકરા, બગડવા માટે પહેલા છબી બનાવવી તો પડે ને. અરે હા, પહેલા એકવાર એ લોકોને મળી તો લો. એ તો સાચું, પણ તમે તો એમના વિશે ઘણી વાતો કરી છે મને, તો મારા વિશે પણ ઘણું બધું કહ્યું હશે તમે એમને, ખરું ને? હા, મેં તો એમ કહ્યું કે સોશિયોલોજીમાં અભ્યાસ કરી રહી છે, સમાજ સેવામાં જોડાઈ છે, મારી મુલાકાત માટે આવી છે અને અટલ વયો અભ્યોદય યોજના વિશે બધું જ સમજાવવાની છે. બરાબર. ખૂબ ધન્યવાદ પાર્ટનર. જો હું મારી ડિગ્રી પૂરી કરીને એનજીઓ બનાવું તો હું તમને પીઆર મેનેજર બનાવીશ. તારા એનજીઓ નો પીઆર બનીશ ત્યારે બનીશ, પણ હમણાં તો ચાલો બધા રાહ જોઈ રહ્યા છે. દાદાજી, તમે મારા ડ્રાઇવિંગ પર ભરોસો રાખો, આપણે સમયસર પહોંચી જઈશું. બસ તમે પેલું ગીત વગાડો જે તમે અને તમારા મિત્રોએ સાથે મળીને બનાવ્યું છે. ઓકે. અરે બેટા, હવે શરૂ કરો. માફ કરશો બધા, અમે થોડા મોડા આવ્યા છીએ. તમે કહો છો ને કે કદી મોડું ના પડવું. હા, હવે શરૂ કરીએ તો પાર્ટનર લક્ષ્મી, અટલ વયો અભ્યોદય યોજના શું છે? આ નામ તો થોડું અઘરું લાગે છે બેટા. અટલ વયો. નામ થોડુંક મુશ્કેલ લાગતું હોઈ શકે છે, પરંતુ આ યોજના આપણા જીવનને સરળ બનાવવા માટે છે. બસ નામમાં શું છે રામભાઈ, આપણે એને અટલ યોજના કહીએ. હા, અટલ યોજના, આ સાચું છે, જસ્ટ જેમ આપણા અટલજી હતા. લાગે છે બધા આ નામ સાથે ખુશ છે. કોઈ સમસ્યા છે બેટા? એ આઈડિયા સારો છે ને? બિલકુલ દાદાજી, તમે બધા પહેલેથી જ આ યોજનાનો અર્થ સમજી ગયા છો. પણ તમે તો અમને અત્યાર સુધી કોઈ માહિતી નથી આપી. અમે આનો અર્થ સમજી ગયા કઈ રીતે? આ યોજનાનો મૂળભૂત હેતુ એ છે સરળ સંસાધનોથી વડીલોનું જીવન સરળ બનાવવું. અને જુઓ, તમે તો અત્યાર સુધી કંઈક અઘરું લાગતું હતું તે બહુ સરળ બનાવી દીધું. આ તો બહુ નાની વાત છે, પણ દીકરી, તે તો અમારા વખાણ કરી અમારો જોશ વધારી દીધો. એવું લાગે છે કે આપણે કંઈક મહાન કાર્ય કર્યું છે. હા, અને હજી પણ અમે ઉપયોગી છીએ, પરંતુ આપણા પરિવાર આપણને ઉપયોગી નથી માનતા. ઉપયોગી તો ત્યારે માનીએ જ્યારે સાંજે કે આપણી પાસે બેસે. એમની પાસે તો આપણી સાથે વાત કરવાનો 2 મિનિટનો સમય પણ નથી. ના ભાઈ ના, આજકાલ કામકાજ, વ્યાપાર, ઘણી કેટલી મગજમારી હોય છે. એમને પણ એમના ઘણા ટેન્શન હોય છે. હા, તો આપણે એમને ઉછેરવામાં કેટલી મુશ્કેલીઓ વેઠી છે, પણ આપણે કાંઈ એમની સાથે વાત કરવાનું બંધ નહોતું કર્યું. કેટલાય દિવસથી દીકરાને કહું છું કે આંખોનું ચેકઅપ કરાવવું છે, પણ એને મને લઈ જવાનો સમય જ મળતો નથી. મારી વહુ પણ કામ પર જાય છે, હું આખો દિવસ ઘરે જ રહું છું. ગઈકાલે મારો ઘૂંટણ ટેબલ પર અથડાયો અને વાગવાથી એટલું દુખ્યું કે આખો દિવસ હું પલંગ પર જ પડી રહી. છેક સાંજે વહુ આવી અને 1 ગ્લાસ પાણી પીવા મળ્યું. બાળકો જ્યારે કમાવાનું શરૂ કરે છે ત્યારે તેમના વડીલોના પ્રેમને પણ ભૂલી જાય છે. ભાઈ,
તેઓ પ્રેમ યાદ રાખે છે, પણ આ ભાગદોડની જિંદગીમાં એ લોકો સમય કાઢી નથી શકતા. ભાઈ, તમે નસીબદાર છો. તમારી પૌત્રી તમારું કેટલું ધ્યાન રાખે છે. ગાડી ચલાવીને તમને કારમાં સાથે અહીંયા લઈ આવી. હું આવતી વખતે નહીં આવું. તું કેમ નહીં આવે? આટલે દૂર આવવામાં કેટલો સમય લાગે છે, મારા કામમાં કેટલું નુકસાન થઈ જાય છે. શું કહે છે દીકરી? હું આવતી વખતે નહીં આવું, કારણ કે આવવાની જરૂર જ નહીં પડે. તો પછી આ બધાના કામ કેવી રીતે થશે? માત્ર એક ફોન કોલથી. જો ફોન કોલ્સથી કામ થતા હોય તો ઘણા દિવસો પહેલા કામ થઈ ગયું હોત. હું મારા પુત્રને દિવસમાં 8 વખત ફોન કરું છું. હવે તો એક આંખથી દેખાવાનું પણ બંધ થઈ ગયું. તમે સાચા નંબર પર ફોન નહોતા કરી રહ્યા એટલે જ. અરે દીકરી, મારા પુત્રનો નંબર મોટા અક્ષરોમાં સેવ કરેલો છે. હવે હું તમને જે નંબર કહું છું તેના પર કોલ કરજો. એ નંબર જાદુઈ છે? એવો જાદુઈ નંબર કે એક ફોન કોલથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સાંભળવામાં તો સારું લાગે છે, પણ હું માની નથી શકતી. આ ખરેખર એક ચમત્કારિક નંબર લાગે છે. પ્રત્યક્ષને પુરાવાની જરૂર નથી. 14567 નંબર ડાયલ કરો. 1 પછી 4 5 6 ને 7. સરળ છે. જી, 1 4 5 6 7. આ એલ્ડર લાઈન છે. શું આને બોલાવવાથી મારી આંખો ઠીક થઈ જશે? હા. શું મારી પેન્શનની સમસ્યા હલ થશે? હા. શું મારું કાર્ડ પણ રિન્યુ થઈ જશે? અરે હા. અને હું જે આખો દિવસ ઘરે એકલી રહું છું, શું તમારો આ ફોન નંબર મારી એકલતા દૂર કરશે? હા. અરે લક્ષ્મી પાર્ટનર, આ તે જરા વધારે કહી દીધું છે. હવે તે કઈ ફોન પર વાત કરવાથી બધાની એકલતા થોડી દૂર થશે. દાદાજી, ફોન કોલ એકલતા દૂર નહીં કરે, બલકે તેને દૂર કરવાના રસ્તાઓ બતાવશે. આ બહુ ચમત્કારિક નંબર લાગે છે ભાઈ. ચમત્કારની કોઈ કિંમત પણ હશે, અમે તો ક્યાંથી આપી શકીશું. આ એક ટોલ ફ્રી નંબર છે, બિલકુલ ફ્રી. મુક્ત એટલે કે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરો. હું એક કામ કરું છું, હું તમારી સંબંધિત અધિકારી સાથે વાત કરાવું છું. તેઓ તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપશે. હલો, હા લક્ષ્મી અને ભારત દાદાજી, તમારા મિત્રો ને બધા મજામાં જશો. હું તમારા ફોનની જ રાહ જોતો હતો. ભારત સરકારે આ વરિષ્ઠ નાગરિકો એટલે કે આપણા સૌના ગૌરવ સમા આ વડીલો માટેની અટલ વયો અભ્યોદય યોજના, એના થકી અમને સૌને પ્રવૃત્તિમય કરી દીધા છે. અને તમારે પણ મારી પાસેથી આ યોજના વિશે જાણવું હતું ને, એટલે જ હું સમય કાઢીને તમારા માટે આ ફોનની રાહ જોતો હતો. તો લો, વધારે સમયને વેડફ્યા વિના હું તમને આ યોજના વિશેની માહિતી આપું છું. જુઓ, જે પણ વડીલો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તે તમામ નાગરિકોને માત્ર આર્થિક, સ્વાસ્થ્ય અને રહેવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ તેમને આદર અને સત્કાર સાથે સાથે સન્માનમય જીવન જીવવાનો હક મળે તે માટે ભારત સરકારે આ યોજનાને અમલમાં મૂકી છે. આ યોજનાની અંદર વિવિધ વૃદ્ધ વડીલોના આશ્રમો સ્થપાશે. તેમાં રહેવાની સુવિધા, ક્લિનિકલ વ્યવસ્થા, તેમનું રૂટીન સ્વાસ્થ્યનું ચેકઅપ, તેમના મનોરંજન અને તેમનો રસ જળવાઈ રહે તેવા કાર્યક્રમોનું આયોજન. આ સિવાય આપણા વડીલોના સન્માન અને એમના આર્થિક ખર્ચને પહોંચી વળાય તે માટે પેન્શન યોજના, વીમા યોજના, તેમજ તેમને આ ઉંમરે પણ કોઈ કૌશલ્યને શીખવું છે તો તે માટેની પણ કળા અને તાલીમની વ્યવસ્થા પણ કરી છે. અને આ સિવાય આ તમામ વડીલોને જો કોઈ પણ નાની મોટી પોતાના પેપર વર્ક માટેની કોઈ સમસ્યા હોય તો એ માટે એલ્ડર લાઇન નામની નિઃશુલ્ક
ફોન સેવા પણ શરૂ કરી છે અને એ વિશે તો કદાચ લક્ષ્મીએ તમને સૌને જણાવ્યું જ હશે. એનો નંબર છે 1456 અને 7. આ નંબર પર તમે કોલ કરીને તમારી મૂંઝવણ અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો. અને આ યોજના થકી માત્ર નાણાકીય સહાય નહીં પરંતુ શ્રેષ્ઠ સન્માન સાથે એકલતાપૂર્ણ જીવન જીવવાની જગ્યાએ આ વડીલોના આશ્રમમાં જઈ અને પોતાના મનગમતા પોતાના જીવનના જે પણ લક્ષ્યાંકો બાકી છે એની પૂર્તતા માટે સુખમય જીવન જીવે તેવી સરકારની વ્યવસ્થાઓ થવાની છે. અને અટલ વયો અભ્યોદય યોજના સાથે બીજી પણ ઘણી બધી યોજનાઓને સાંકળી લેવાની છે. સાથે સાથે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 60 કે તેથી વધુ હોવી જોઈએ અને તમારે માત્ર આ યોજનાના ફોર્મ ભરીને તમે તેના લાભ મેળવી શકો છો. અને વધુમાં એટલું કહીશ કે એ સિવાય અન્ય તમામ યોજનાઓ માટે તમે નજીકની સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ આવતી કચેરીઓ, સમાજ કલ્યાણ તેમજ સમાજ સુરક્ષા આ કચેરીઓમાં આ વડીલોની અન્ય પણ ઘણી બધી યોજનાઓના લાભ મેળવી અને સરકારની આ સેવાનો લાભ મેળવશો એવી અમે પણ આપ સૌને વિનંતી કરીએ છીએ. અને સાથે સાથે લક્ષ્મી અને ભારત દાદાજી વિવિધ પ્રકારની યોજનાઓની માહિતી તમને આપતા રહેશે અને અમે સૌ વિભાગ એટલે કે સરકાર તરફથી પણ આપ સૌને આ સેવાનો લાભ મળી રહે તેવું અમે સુનિશ્ચિત કરીશું. અને આ વિષય પર વધુ માહિતી મેળવવા માટે તમારે અમારા નજીકની કોઈ પણ સરકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તો ફરી મળીશું બીજી યોજનાઓ વિશેની માહિતી માટે અને આશા રાખું છું કે તમે 14567 કે પછી કચેરીની મુલાકાત દ્વારા યોજનાનો લાભ અને માહિતી મેળવી તેમાં ચોક્કસથી અરજી કરશો. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું. લક્ષ્મી અને ભારત દાદાજી તમે પણ ધન્યવાદને પાત્ર છો કે આ સુંદર મજાનું કામ કરી રહ્યા છો. આભાર. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુર પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધારાનો ધબકાર રેડિયો મધુર બનાસની 90.0 FM ડીસા. તો શું તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા? હા, બધાને જવાબ મળી ગયો, પણ હજુ એક પ્રશ્ન છે. એ તમને સંતોષ છે જ નહીં. હંમેશા કોઈને કોઈ પ્રશ્ન હોય જ છે. મને મનમાં એક નાની શંકા લાગી તો હું પૂછવા વિચારી રહ્યો છું. એમાં ગુસ્સો કેમ? તેનું સમાધાન થઈ જશે. પણ લઘુ શંકા છે કે ગુરુ શંકા એ કહો પહેલા. મજાક ન કર ભાઈ. તો આપણે મજાક પણ ન કરીએ તો બીજું તો શું કરી શકીએ? પૂછો પ્રશ્ન પૂછો. ચાલો બેટા, મેં જોયું છે કે જ્યારે આપણે આ નંબર પર કોલ કરીએ છીએ ત્યારે 1 માટે આ દબાવવું, 2 માટે આ દબાવવું એવો અવાજ આવે છે. અને આ વિકલ્પો દબાવ્યા પછી ક્યારેક કોઈની સાથે વાત થાય તો ક્યારેક કોઈની સાથે વાત થતી નથી. થોડી ધીરજ રાખવી પડે. આપણા જેવા ઘણા બધા કોલ કરતા હશે ને, મોડા વહેલા કોલ લાગશે જ અને વાત પણ થઈ જશે. આ લક્ષ્મી દીકરી કહી જ રહી છે ને કે જેનો કોલ લાગે છે તેના કામ થશે જ. હવે તો કોલ કરો અને જુઓ કે શું જવાબ મળે છે. હા, એ સારો વિચાર છે. હવે કરો કોલ કરો. હું બીજો કોણ? જાઓ તમારી આંખો વિશે વાત કરો. દીદી, કદાચ તમે પહેલો કોલ કરો, કોઈ મહિલા વાત કરે એ વધારે સારું રહેશે. કેમ શરમાઓ છો ભાઈ? દીદી, ચાલો તમે જ પહેલો ફોન કરો. હું પણ શું કહીશ? એ કેવું લાગે અજાણ્યા લોકો સામે ઘરની વાતો કરવાનું? સારું ન કહેવાય.
થોડી શરમ લાગે છે. લક્ષ્મી પુત્રી, તે હેલ્પલાઇન વિશે કહ્યું, પણ આ લોકોને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. થઈ જશે. આ વિશે વારંવાર વાત કરીએ તો આ સંકોચ પણ જતો રહેશે. શું મદદ લેવાનો અર્થ એ છે કે આપણે આપણા પરિવારના સભ્યો વિશે ખરાબ બોલીએ છીએ? પણ મારા પુત્રને તે ગમશે નહીં. વહુને પણ ખરાબ લાગશે. દરેક વ્યક્તિ કહેશે કે તેમના પુત્રો અને વહુઓ તેમની કાળજી લીધી નથી, તેથી જ તેમને બહારથી મદદ માંગવી પડી. બેટા, તેઓ સંપૂર્ણ રીતે ખોટા નથી. પરિવારના સભ્યોને પણ જાણ કરવી જોઈએ. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુર પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધરાનો ધબકાર, રેડિયો મધુર બનાયટી .0 FM ડીસા. ચાલો અમે તેમને પણ વાત કરીશું. પહેલા હું તમને એક વાર્તા કહું છું. લો, પહેલા વડીલો બાળકોને વાર્તાઓ કહેતા હતા, હવે બાળકો વડીલોને વાર્તા કહેશે. કહો વાર્તા. તો એક ગામમાં રામસિંહ નામનો એક છોકરો રહેતો હતો. તે અનાથ હતો, મહેનત કરે અને ખૂબ સરળ જીવન જીવે છે. એક દિવસ કામથી પાછો આવે ત્યારે રસ્તે એક ચમકદાર વસ્તુ જોઈ, જે હાથમાં લીધી તો એક ચાંદીનો સિક્કો નીકળ્યો. રામસિંહ ખુશ હતો, પણ એને વિચાર્યું કે હું આનું શું કરું? હું મારી જરૂરિયાત પૂરતી કમાણી કરી લઉં છું, એટલે આ સિક્કો ક્યાંય ખર્ચવો જોઈએ. પછી કંઈક વિચારીને તેના ચહેરા પર સ્મિત આવ્યું. ગામના લોકો તેના લગ્ન વિશે વાત કરી રહ્યા હતા. ટૂંક જ સમયમાં તેનું પણ ઘર પરિવાર બની જશે. તેથી તેણે વિચાર્યું, હું મારી પત્ની માટે આ સિક્કો રાખીશ. તેણે તે સિક્કો તેના ઘરમાં સંતાડવાની ઘણી કોશિશ કરી, પણ તે એક ઝૂંપડીમાં રહેતો હતો અને તે પણ એકલો હોવાથી તેને કોઈ યોગ્ય જગ્યા મળી નહીં. ઘણું વિચારીને તેને સિક્કાને રાજાના જૂના ખંડેર જેવા મહેલની દિવાલમાં સંતાડીને પાછી ઈંટોથી ઢાંકી દીધો. હવે તેણે રાહતનો શ્વાસ લીધો. થોડા મહિનાઓ પછી ગામવાસીઓએ રામસિંહના લગ્ન કરાવ્યા. બાળપણથી જ એકલા રહેતા રામસિંહ પોતાના પરિવાર બનાવ્યા બાદ ખૂબ જ ખુશ હતો. આ ઉત્સાહમાં તે સિક્કા વિશે ભૂલી ગયો. થોડા મહિના પછી તેની પત્ની ગર્ભવતી થઈ. પિતા બનવાના અવસર પર રામસિંહે પોતાની પત્નીને કોઈ સરસ ભેટ આપવા માંગતો હતો, પણ તેની પાસે પૂરતા પૈસા નહોતા. ત્યારે તેને એ ચાંદીનો સિક્કો યાદ આવ્યો. તેને જૂના મહેલ તરફ દોડ્યો. નવા મહેલની બારી પાસે ઉભેલા રાજાએ તેને જોયો ત્યારે તે દોડીને જૂના મહેલ તરફ હાંફતો જઈ રહ્યો હતો. રાજાએ વિચાર્યું કે બપોરના સમયે જો કોઈ યુવક આ રીતે દોડતો હોય તો કોઈ મોટી મુશ્કેલીમાં હશે. રાજા ખૂબ જ દયાળુ હતા અને તે પોતાની પ્રજાની સંભાળ રાખવાનું પોતાનું પ્રથમ કર્તવ્ય માનતા હતા. આથી તેણે તે યુવકને મહેલમાં બોલાવ્યો. રાજાએ જ્યારે રામસિંહને તેના દોડતા જવાનું કારણ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે મહારાજ, મેં મારા ખજાનાને તમારા જૂના મહેલમાં છુપાવી રાખ્યો છે. રાજાને નવાઈ લાગી. ખજાનો? હા મહારાજ, આ ચાંદીના સિક્કા છે. તું એટલો પૈસાદાર નથી લાગતો કે તારી પાસે રહેવા માટે કંઈ હોય. છતાં તારી પાસે કેટલા સિક્કા છે? હું તને આપી દઈશ. આ માટે તારો જીવ ખંડેરમાં જઈને જોખમમાં મૂકવાની જરૂર નથી. લોકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કેટલા સિક્કા છે? 1000? ના સાહેબ. 100? ના સાહેબ. તો તું ભર બપોરે માત્ર 1 ડઝન સિક્કા માટે આ રીતે દોડતો હતો? મહારાજ, 1 ડઝન નથી, રામસિંહે સરળતાપૂર્વક કહ્યું. મેં ત્યાં દિવાલની વચ્ચોવચ્ચ ચાંદીનો એક સિક્કો સંતાડ્યો છે. હવે રાજા હસવા લાગ્યા. કહ્યું, મને તારી ઈમાનદારી બહુ ગમી. તું હજારો સિક્કાની વાત કરી શકતો હોત, પણ તે કહ્યું નહીં. ચાલ, એ વાત પર તને 1000 ચાંદીના સિક્કા આપું છું. રામસિંહ થોડી વાર મૌન રહ્યો અને પછી તેણે નમ્રતાથી કહ્યું, મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ એ સિક્કો મારી અંગત જિંદગી છે. હું પહેલી વાર પિતા બનવા જઈ રહ્યો છું, તેથી દાનમાં આપેલા પૈસાથી હું મારી પત્નીને ભેટ આપવા માંગતો નથી. આવા સામાન્ય યુવાનને કેટલું સ્વાભિમાન છે તે જોઈને રાજાને નવાઈ લાગી. પણ હવે જીદની વાત હતી. તેણે ઊંચા અવાજે કહ્યું, હું તને 5000 સિક્કા આપીશ.
તું અહીંથી હવે પાછો વળ. રામસિંહ સમજી ગયું કે જો તે રાજાનું પાલન નહીં કરે તો તે મરી જશે, પણ તે કોઈ પણ ભોગે તેનો સિક્કો મેળવવા માંગતો હતો. તેને નમ્રતાથી કહ્યું, મહારાજ, તમે બહુ દયાળુ છો, હું તમને બીજું કંઈ પૂછું? હવે રાજાને સંતોષ થયો કે યુવક અરજદારના રૂપમાં તેની સમક્ષ આવ્યો હતો. તેણે ખૂબ ગર્વથી કહ્યું, પૂછો, અમે અમારા લોકોની દરેક ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. રામસિંહે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું નાનપણથી એક નાનકડી ઝૂંપડીમાં રહું છું. હવે હું એક કુટુંબ બનાવી રહ્યો છું જ્યાં હું મારા માટે કાયમી ઘર બનાવી શકું. રાજા ખુશ થઈ ગયા અને કહ્યું, હું તને રાજ્યના કોઈ પણ ભાગમાં જ્યાં ઈચ્છું ત્યાં 5 એકર જમીન આપવાની જાહેરાત કરું છું. રામસિંહે હાથ જોડીને કહ્યું, મહારાજ, આ મહેલની ઉત્તર દિશામાં. રાજાએ કહ્યું, તું જાણે છે કે આ મહેલની ઉત્તર દિશામાં જૂના મહેલ છે. તે મારા હુકુમ સ્વીકાર્યા અને તારું લક્ષ્ય પણ પ્રાપ્ત કર્યું. પ્રામાણિક મહેનતુ અને બુદ્ધિશાળી હોવાની સાથે તું મજબૂત અને દ્રઢ નિશ્ચયી પણ છો. તો વાર્તાનો સાર એ છે કે આપણે જે ઈચ્છીએ છીએ તે હાંસલ કરવાનો સતત પ્રયાસ કરીએ તો આપણા વિરોધીઓ પણ આપણને ટેકો આપવા માટે મજબૂર બની જાય છે. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુર પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુર બનાયટી .0 FM ડીસા. શાબાશ લક્ષ્મી પાર્ટનર. જે હું સ્પષ્ટ રીતે સમજી શક્યો નહીં ને તે આ વાર્તા દ્વારા સમજાવ્યું. તમે શું સમજ્યા? કૃપા કરીને મને કહો. જેમ તમે અમને આ હેલ્પલાઇન વિશે જાણ કરી હતી તેમ અમે અમારા મિત્રોને પણ જાણ કરીશું. તમારી વાત સાંભળ્યા પછી તેઓ અમને એવી ઘણી બધી વાતો કરશે કે મારા પુત્રને ગમશે નહીં, મારી માતાને ખરાબ લાગશે અને આવી ઘણી બધી વાતો અમને કરશે. પરંતુ તમારી જેમ અમારે પણ હાર માની લેવાની જરૂર નથી. પ્રયાસ કરતા રહો અને જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરો. કારણ કે આ વસ્તુઓ આપણા બાળકોના નુકસાન માટે નથી પરંતુ આપણા પોતાના ફાયદા માટે છે. શાબાશ દાદા પાર્ટનર. તમે હવે તો ફોન કરશો જ ખરું ને? એકદમ સરસ અને હાસ તો વળી. તમે 1 4 5 6 7 પર ફોન કરો, પછી હું તમને ફોન કરીશ. તમે મારા ફોનનો જવાબ આપશો ને? તમે એમ નહીં કહો ને કે આ માટે 1 દબાવો, તેના માટે 2 દબાવો. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુર પર બધું મધુર સાંભળતા રહો. બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુર बनायटी .0 FM ડીસા. कितना अच्छा लगता है ना किसी की मदद करके. अगर मैं कहूं कि आपकी मदद के इंतजार में कोई है जो आपकी राह देख रहा है, वो हैं हमारे वृद्धजन. दोस्तों, आज वृद्धजनों की जरूरतों और उनके मदद के लिए होती लोगों की कमी को देखते हुए हमारे भारत सरकार ने आप जैसे युवाओं को जेरियाट्रिक केयर गिवर्स बनने का मौका दिया है. वो युवा या युवतियां जिन्हें लोगों की मदद कर, स्पेशली बुजुर्गों की मदद कर दिल में होती है खुशी, तो आप भी इसका लाभ उठा सकते हैं. ट्रेनिंग पाने के बाद आप बुजुर्गों की उचित देखभाल कर सकते हैं. उनकी डेली लाइफ और गैर डेली लाइफ पहलू के साथ साथ वरिष्ठ नागरिकों के कल्याण और उनकी संगति का भी ध्यान रख सकते हैं. आप भी इसमें प्रशिक्षित हो सकते हैं और किसी के चेहरे की मुस्कान बन सकते हैं. अधिक जानकारी के लिए scw.dosje.gov.in पर अभी विजिट करें. હું દેશભરના 200 નાના મોટા રેડિયો સ્ટેશનો પર મારી પૌત્રી લક્ષ્મી સાથે ભારત દાદા, ભારત પ્રાજી, ભારત અન્ના અથવા દાદા તરીકે આવતો રહીશ.
બસ તમારા પરિવાર અને સમાજમાં તમારી આસપાસના વડીલોનું ધ્યાન રાખો. આ કાર્યક્રમમાં અમે તમને જે પણ કહીશું તે ચોક્કસપણે અમારો સંદેશ તેમના સુધી પહોંચાડવાનું ચાલુ રાખીશું. આપણા વડીલો આપણું ગૌરવ છે. આપણી બધી મુશ્કેલીઓ અને દુઃખમાં કોણ જીવ્યું, આપણને હસાવ્યા અને તેઓએ આપણાથી છુપાવીને આંસુ વહાવ્યા છે. શા માટે આપણે આવા તપસ્વીઓનું મહિમાગાન ન કરવું જોઈએ? અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમમાં હું અને મારી પૌત્રી લક્ષ્મી વાતચીત કરીશું. હવે આજના દિવસ માટે નમસ્કાર. સતર્ક રહો, સુરક્ષિત રહો, સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર, રેડિયો મધુરમ 90.0 FM ડીસા. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુરમ પર બધું મધુર. સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર, રેડિયો મધુર બનાયો 90.0 FM ડીસા. ગીત મધુર, સંગીત મધુર, વાત મધુર, મુલાકાત મધુર, શબ્દ મધુર અને સ્વર મધુર, તાર મધુર, સમાચાર મધુર, રેડિયો મધુરમ પર બધું મધુર. સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર, રેડિયો મધુરમ 90.0 FM ડીસા.